વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા લડશે અને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે। 2022માં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયણી જીત્યા હતા ચૂંટણી, તો ભૂપત ભાયણી ભાજપમાં જોડાઈ જતા બેઠક ખાલી પડી હતી અને હવે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે। હવે 2022માં જે ભૂપત ભાયણી ચૂંટણી જીત્યા હતા તે હવે બેઠક ખાલી પડી છે અને તેમાં આપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે। આપ સૌને બતાવતા આનંદ થાય છે કે આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાઈ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે, એમને જવાબદારી આપવામાં આવી છે। તો જૂનાગઢના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો અને આમ આદમી પાર્ટી પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણીના પ્રહાર કરવામાં આવ્યા છે। ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત પર ભૂપત ભાયણીની પ્રતિક્રિયા સામે આવી છે। ભાયણીએ કહ્યું કે વિસાવદર તાલુકામાં આમ આદમી પાર્ટીનું વજૂદ જ નથી। તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી, તો હજી ચૂંટણી જાહેર થઈ નથી। પાર્ટી કોઈને પણ ટિકિટ આપશે, પરંતુ વિજય તો ભાજપનો જ થશે। વિસાવદર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 24 ઉમેદવારો પૈકી 20 ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે, જેનો સીધો મતલબ છે કે અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। જે તે વખતે આમ આદમી પાર્ટીમાં અમો હતા, એના કારણે જીત મળેલી હતી, પરંતુ હવે આવનારા દિવસોમાં અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સુસજ્જ થઈ અને સામે ગમે એવા ઉમેદવારને હરાવવા માટે કટિબદ્ધ અને સક્ષમ છે। ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે થયેલા અણબનાવ મુદ્દે આજે પાટીદાર અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થયા। બંને સમાજ દ્વારા સહમતિ તેમજ કોઈપણ પ્રકારના મતભેદ વગર સમાધાન કરી લીધું છે। સાથે વિરોધીઓ પર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા હતા। તરફથી ગોંડલના યુવાન તરીકે એવા ટકોરીનો હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે સર, ભગવતસિંહનું ગોંડલ છે અને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે। ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં। ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે, ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો, ક્ષત્રિય સમાજના વડીલો, 18 વર્ષના લોકો સાથે રહી અને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે। એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું। તો ગોંડલને લઈ વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। ક્ષત્રિય અને પાટીદાર આગેવાનોનો હુંકાર અને છેલ્લા કેટલાક દિવસથી આવી રહેલા નિવેદનો પર પ્રહાર કરવામાં આવ્યા છે। જયરાજસિંહ, ગણેશ ગોંડલ, અલ્પેશ ઢોલરિયાના પ્રહાર કરવામાં આવ્યા। પાટીદાર, ક્ષત્રિય સહિત બધા સમાજ એકજૂથ હોવાનો સંદેશ આપવામાં આવ્યો છે। ગોંડલને બદનામ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે તેવું ગણેશે કહ્યું। તો ગોંડલને મિર્જાપુર ગણાવનારા ટપોરીઓ છે તેવી પણ વાત કરવામાં આવી છે। તો ગોંડલ સર ભગવતસિંહજીનું છે અને પાટીદાર ક્ષત્રિયો ટીમ ગોંડલ તરીકે કામ કરે છે। પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિય કરવાના ઈરાદા પાર નહીં પડે, તમામ સમાજે એકતા દર્શાવી છે, એ બદલ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। અહીંયા સીટ ઉપર કોઈ બહારનો નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર અને એને અમે પટેલ સમાજ અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ। એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવા નથી ભાઈ। તમે મીડિયા અમે કયો આપણે બધા એક છે, આપણા વચ્ચે કોઈ વિવાદ છે, કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે। એટલે બહારના જે લુખાવને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને અહીંયા પૂછજો અમને। એલા ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસીના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાર્યા છે। તો ગોંડલના આગામી ધારાસભ્યને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે। અલ્પેશ ઢોલરિયાએ આપ્યું છે મોટું નિવેદન। બહારના લોકો લાડ ટપકાવવાનું બંધ કરે તેવું કહેવામાં આવ્યું છે। ગોંડલની સીટ પર નજર ન કરતા ગણેશ તૈયાર છે તેવું કહ્યું। તો પટેલ સમાજ ગણેશને ખભે બેસાડીને ધારાસભ્ય બનાવશે। જે લુખ્ખાને લાડ ટપકે છે એ ગોંડલમાં ચૂંટણી લડવા આવી જાય। ગોંડલ શરૂ થાય એટલે જ્ઞાતિ જાતિના વાળા પૂરા થાય છે તેવી વાત કરવામાં આવી છે। તો ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો હુંકાર પણ સામે આવ્યો છે। દરેક સમાજનો હું આભાર માનું છું તેવું કહ્યું છે।
જયરાજસિંહે જીથરા ભાભાની વાર્તા કરી અને ગોંડલનો વિકાસ એ શાંતિ સલામતીનું પરિણામ છે તેવું જયરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું. આક્ષેપો તો ગમે એવા પાયા વિહોણા થઈ શકે છે. ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે સાથે મળીને જવાબ આપીશું તેવી પણ વાત કરવામાં આવી છે. રેડિયોમાં એની વાત યાદ કરાવું. ચિત્રો ભાવો અપ કરું ડપ મરે. ખરેખર કોઈ અપ કરે ડપ મરે? આવી વાર્તા છે. વડીલો બધા ચિત્રા બાબાને બહુ સારી રીતે જાણે છે. એમાંય વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો. મિત્રોને ખબર જ હશે. ચિત્રા બાબાના ગામમાં એનાથી કદરૂપી એક બાઈ આવી વહુ બની. એટલે ચિત્રા બાબાને દુઃખ થયું, મારું નામ કોણ લેશે હવે? મારી વાત સમજાય છે ને મિત્રો? આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી. મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, અહીં સલામતીનું પરિણામ છે. આ બધા ભેગા મળીને આજે આ મેળાસામાં કોઈ ક્ષત્રિય અને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે. બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે. બધાએ બંને પક્ષને સમજાવ્યા છે. બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે. એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું.